હેલો મારા વહાલા વિદ્યાર્થીઓ, કેમ છો? બધા મજામાં? આજે આપણે ધોરણ 12 ભાગ 1 આંકડાશાસ્ત્ર, જેમાં પ્રકરણ નંબર 1 સૂચક આંક વિશે માહિતી મેળવીશું. ખૂબ જ મહત્વનું ચેપ્ટર છે અને આપણે ખૂબ જ મહત્વની વિડીયો બનાવી રહ્યા છીએ. આ ચેપ્ટર 2024 અને 2025ની બ્લુ પ્રિન્ટ પ્રમાણે બોર્ડની એક્ઝામમાં 16 માર્ક્સનું પૂછાય છે. કેટલા માર્ક્સનું? 16 માર્ક્સનું પૂછાય છે. અહીંયા તમે જોઈ શકો છો 7 પ્રશ્નો પૂછાય છે અને એ 16 માર્ક્સના, એટલે ખૂબ જ અગત્યનું ચેપ્ટર છે. જેમાં સેક્શન એમાં 2 પ્રશ્નો 2 માર્ક્સના, એટલે સેક્શન એમાં MCQ પૂછાય છે, 2 પૂછાશે અને એ 2 માર્ક્સના. સેક્શન બીમાં એક વાક્યના જવાબ પૂછાય છે, 1 પૂછાશે 1 માર્ક્સનું. સેક્શન સીમાં એક પ્રશ્ન પૂછાશે 2 માર્ક્સનું, એમાં દાખલો પણ હોઈ શકે અને થિયરી પણ હોઈ શકે. સેક્શન ડીમાં 2 પ્રશ્નો પૂછાશે 6 માર્ક્સના, એટલે 2 દાખલા પૂછાશે. અને સેક્શન એફમાં એક દાખલો પૂછાશે 5 માર્ક્સનું. ટોટલ આવી રીતે 7 પ્રશ્નો પૂછાશે અને 16 માર્ક્સનું આ ચેપ્ટર છે. ઓકે, આજે આપણે આ ચેપ્ટરની અંદર જે મહત્વના સૂત્ર છે, જે અગત્યના સૂત્ર છે, એની ચર્ચા કરીશું. ખૂબ જ અગત્યના છે. આ જેટલા પણ સૂત્ર છે આખા ચેપ્ટરમાં આવી જશે. ઓકે, ચાલો હવે આપણે શરૂઆત કરીએ અગત્યના સૂત્ર. પેલું જે સૂત્ર છે અચલ આધારની રીતે સૂચકાંક. એક્ઝામમાં તમને આપેલ હશે કે અચલ આધારની રીતે સૂચકાંક શોધો, તો તમારે સૂત્ર યાદ રાખવું પડશે. I બરાબર ચાલુ વર્ષની ચલ કિંમત છેદમાં આધાર વર્ષની ચલ કિંમત ગુણ્યા 100. ચાલુ વર્ષની ચલ કિંમત કોને કહેવાય? ચાલુ વર્ષની ચલ કિંમત એટલે P1 અને આધાર વર્ષની ચલ કિંમત એટલે P0 ગુણ્યા 100 કરવાનું. I નો અર્થ થાય છે ઇન્ડેક્સ નંબર, જેને ગુજરાતીમાં કહેવાય સૂચકાંક. ને પછી અમે અહીંયા નોંધ લખેલી છે, જો આધાર વર્ષનો સૂચકાંક હંમેશા 100 લેવો. આધાર વર્ષનો સૂચકાંક હંમેશા 100 લેવો. આધાર વર્ષ આપણને આપી દીધું હોય ત્યારે આપણે આધાર વર્ષનો સૂચકાંક શું લેવાનું? 100 લેવાનું છે. દાખલો હું કરાવીશ ત્યાં તમને ખબર પડી જશે. ઓકે, ચાલો બીજું પરંપરિત આધારની રીતે સૂચકાંક. એટલે તમને એમ કે પરંપરિત આધારની રીતે સૂચકાંક શોધો, તો I બરાબર શું લેવાનું? ચાલુ વર્ષની ચલ કિંમત છેદમાં અગાઉના વર્ષની ચલ કિંમત ગુણ્યા 100. અહીંયા શું લખ્યું હતું? આધાર વર્ષ. અહીંયા શું લખ્યું છે? અગાઉના વર્ષ. ધ્યાન રાખજો બંનેમાં. અચલ આધારમાં આધાર વર્ષ આવે છે છેદમાં, અને પરંપરિત આધારમાં અગાઉનો વર્ષ આવે છે. નોંધ કરીને અહીંયા લખ્યું છે મેં, જો આગળના વર્ષનો એટલે આધાર વર્ષનો ઉલ્લેખ ન હોય તો પ્રથમ વર્ષનો પરંપરિત આધારનો સૂચકાંક 100 લેવો. એટલે આધાર વર્ષનો ઉલ્લેખ ન હોય તો પ્રથમ વર્ષનો પરંપરિત આધારનો સૂચકાંક શું લેવો? 100 લેવો. ઓકે, પછી એની આગળ જે સૂત્ર આવે છે કે અચલ આધારના સૂચકાંકનું પરંપરિત આધારના સૂચકાંકમાં પરિવર્તન. એટલે તમને અચલ આધારે સૂચકાંક આપેલું હશે, એને આપણે કન્વર્ટ કરવાનું છે, રૂપાંતર કરવાનું છે, પરિવર્તન કરવાનું છે. શામાં? પરંપરિત આધારના સૂચકાંકમાં. એનું સૂત્ર છે પરંપરિત આધારે સૂચકાંક બરાબર ચાલુ વર્ષનો અચલ આધારે સૂચકાંક છેદમાં અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક ગુણ્યા 100. ઓકે, મોસ્ટ MP છે, એક્ઝામમાં પૂછાય છે વારંવાર. 2 માર્ક્સમાં 3 માર્ક્સમાં દાખલા આવી રીતે પૂછાય છે. એના પછી આવે છે પરંપરિત આધારના સૂચકાંકનું અચલ આધારના સૂચકાંકમાં પરિવર્તન. રકમમાં તમને પરંપરિત આધારના સૂચકાંક આપેલ હશે, એને રૂપાંતર એટલે એને પરિવર્તન કરવાનું છે અચલ આધારના સૂચકાંકમાં. ઓકે, એનું સૂત્ર છે અચલ આધારે સૂચકાંક બરાબર ચાલુ વર્ષનો પરંપરિત આધારે સૂચકાંક ગુણ્યા અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક છેદમાં 100. હા, બંને રીતે દાખલા પૂછાય છે એક્ઝામમાં, એટલે તમારે સૂત્ર યાદ રાખવું જ પડશે. સૂત્ર લખશો તો જ તમને પૂરા માર્ક્સ મળશે. ઓકે, ધ્યાન રાખજો. થોડુંક તમને એ લાગશે, બાકી હું જ્યારે દાખલા કરાવીશ ને ત્યાં તમને ખૂબ જ ઇઝી લાગશે. એ ચેપ્ટર છે પણ ઇઝી. ઓકે, ચાલો હવે એના પછી જે સૂત્ર છે એ જોઈએ આપણે. ચાલો
હવે જે એના પછી સૂત્ર છે તો કયું છે, તો પહેલું આવે છે લાસ્પેરનો સૂચકાંક, બરાબર, જેને સંકેતમાં લખીશું ઇન્ડેક્સ ઓફ લાસ્પેર, એટલે લાસ્પેરનો સૂચકાંક બરાબર સિગ્મા, અને શું કહેવાય, સિગ્મા P1Q0 અપોન સિગ્મા P0Q0 ગુણ્યા 100. એટલે અહીંયા શું યાદ રાખવાનું, 1000. જો અહીંયા તમારે શું કરવાનું, સિગ્મા PQ અપોન સિગ્મા PQ લખી દેવાનું, પછી 1000 લખી દેવાનું, એટલે 1000 લાસ્પેરમાં 1000ની સંખ્યા યાદ રાખવાની. ઓકે, ચાલો હવે આવે છે પાસેનો સૂચકાંક, ઇન્ડેક્સ ઓફ પાસે ઇક્વલ સિગ્મા P1Q1 અપોન સિગ્મા P0Q1 ગુણ્યા 100. ઓકે, તો પાસેના સૂત્રમાં કઈ સંખ્યા યાદ રાખશો, 1101, એટલે 1101. તો લાસ્પેરમાં યાદ રાખશો તમે 1000 અને પાસેમાં યાદ રાખશો તમે 1101. ક્લિયર? ચાલો હવે આવે છે ફિશરનો સૂચકાંક. ફિશરના સૂચકાંકને આદર્શ સૂચકાંક પણ કહેવામાં આવે છે. એમ એક વાક્યમાં એમસીક્યુમાં પૂછાય છે કે કોના સૂચકાંકને આદર્શ સૂચકાંક કહેવામાં આવે છે, તો તમારે જવાબ લખવાનું ફિશરના સૂચકાંકને આદર્શ સૂચકાંક કહેવામાં આવે છે. હવે જ્યારે તમને એમ કે લાસ્પેર, પાસે અને ફિશરનો સૂચકાંક કરો, બરાબર, તો એમાં આ સૂત્રનો ઉપયોગ કરવાનો. ટોટલ જ્યારે તમને ફિશરના સૂચકાંકના બે સૂત્ર છે, પણ જ્યારે તમને એમ કે લાસ્પેર, પાસે અને ફિશરનો સૂચકાંક શોધો, અથવા તો લાસ્પેર અને ફિશરનો સૂચકાંક શોધો, અથવા તો પાસેનો અને ફિશરનો સૂચકાંક શોધો, ત્યારે તમારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો. IF ઇક્વલ વર્ગમૂળમાં IL ગુણ્યા IP. ક્લિયર? અથવા બીજું સૂત્ર છે, જ્યારે તમે રકમમાં એમ કે આદર્શ સૂચકાંક શોધો, અથવા તો એમ કે ફિશરનો સૂચકાંક શોધો, ત્યારે તમારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો. કયું સૂત્ર છે, તો IF બરાબર એટલે ઇન્ડેક્સ ઓફ ફિશર બરાબર વર્ગમૂળમાં સિગ્મા P1Q0 અપોન સિગ્મા P0Q0, જે અહીંયા છે લાસ્પેરનું, એ જ અહીંયા લખવાનું છે, ગુણ્યા સિગ્મા P1Q1 અપોન સિગ્મા P0Q1, જે પાસેનો છે એ જ અહીંયા લખવાનું છે, ગુણ્યા 100. ધ્યાન રાખજો, વર્ગમૂળમાં ખાલી આટલું જ છે, આ ગુણ્યા 100 વર્ગમૂળમાં નથી, એટલે ધ્યાન રાખજો તમે. 100 બહાર છે, વર્ગમૂળની બહાર છે, આ ખાસ ધ્યાન રાખજો. ક્લિયર? ચલો હવે ઉપરના સૂત્રની સમજૂતી આપેલ છે કે જ્યાં P1 બરાબર શું લેવાનું, ચાલુ વર્ષનો ભાવ. P1 બરાબર શું લેવાનું, ચાલુ વર્ષનો ભાવ. P0 બરાબર શું લેવાનું, આધાર વર્ષનો ભાવ. P એટલે પ્રાઇસ, કિંમત, એટલે ઓકે ભાવ. Q1 ઇક્વલ ચાલુ વર્ષનો જથ્થો. Q એટલે શું, જથ્થો, જેને ઇંગ્લિશમાં કહેવાય છે ક્વોન્ટિટી કહેવામાં આવે છે, બરાબર, તો ક્વોન્ટિટીના ગુજરાતીમાં કહેવાય છે જથ્થો. ચલો Q0 ઇક્વલ આધાર વર્ષનો જથ્થો. ક્લિયર? આવી જશે. ઓકે, હવે કેટલાક દાખલા એવા પણ પૂછાય છે એક્ઝામની અંદર કે તમને ને કુલ ખર્ચ આપી દીધેલ હોય અને ભાવ આપી દીધેલ હોય છે, અને તમને એમ કહેવામાં આવે કે ભાઈ લાસ્પેર, પાસે, ફિશરનો સૂચકાંક શોધો. હવે લાસ્પેર, પાસે, ફિશરના સૂચકાંકમાં આપણને ક્યુની જરૂરત તો પડે જ છે, લાસ્પેરના સૂત્રમાં પણ, પાસેના સૂત્રમાં પણ, ફિશરના સૂત્રમાં પણ. ઓકે, હવે તમને રકમમાં કુલ ખર્ચ અને ભાવ આપી દીધેલો હોય, તો આપણે ક્યુ એટલે જથ્થો કેવી રીતે શોધવાનું, તે એનું સૂત્ર છે. તેનું સૂત્ર શું છે કે જથ્થો બરાબર કુલ ખર્ચ છેદમાં ભાવ. ભાવ એટલે પ્રાઇસ, ઓકે, જથ્થો એટલે ક્યુ. અથવા તો તમને રકમમાં કુલ ખર્ચનો જથ્થો આપી દે અને એમ કે ભાવ શોધો. ઓકે, કુલ ખર્ચનો જથ્થો તમને આપી દે તો આપણે તો ભાવ તો શોધવું જ પડે. કેમ કે આપણે મેન જે શોધવાનું છે લાસ્પેર, પાસે અને ફિશરનો સૂચકાંક, એમાં P તો આપણે જોઈએ જ, P ની કિંમત તો, બરાબર. તો આપણે જો કુલ ખર્ચનો જથ્થો રકમમાં આપી દીધેલ હોય તો આપણે P શોધવાનું કેવી રીતે, તો P નું મેં સૂત્ર લખ્યું છે, ભાવ શોધવાનું સૂત્ર છે કે કુલ ખર્ચ છેદમાં જથ્થો. ક્લિયર? ખબર પડી ગઈ તમને? એકદમ ઇઝી છે. જ્યારે હું દાખલો કરાવીશ ને ત્યાં તમને આવડી જ જશે, એટલે તમે ટેન્શન ના લેતા. ચાલો હવે એની આગળ જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક. એક્ઝામમાં તમને પૂછે કે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક શોધો, બરાબર, તો એની બે મેથડ છે, બરાબર. તો જીવન નિર્વાહ ખર્ચની બે રીતો છે, એક તો છે કુલ ખર્ચની રીત અને બીજી છે કૌટુંબિક બજેટની રીત, અથવા તો કૌટુંબિક અંદાજપત્રની રીત. બંને રીત કહેવાય.
ઓકે, ચાલો. હવે કુલ ખર્ચની રીત. હવે તમને એમ કે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક શોધો, અને રકમમાં જ્યારે જ્યાં લખેલું છે કે જ્યારે રકમમાં Q0 આપેલ હોય ત્યારે કોનું સૂત્ર લેવાનું? તો લાસ્ટ પેનનો સૂચકાંક લેવું પડશે તમારે. ક્યારે? કે જ્યારે રકમમાં Q0. તમને એમ કે ને કે જો જીવન નિર્વાહ ખર્ચની સૂચકાંકની બે રીતો છે, કુલ ખર્ચની રીત અને કૌટુંબિક બજેટની રીત અથવા તો કૌટુંબિક અંદાજપત્રની રીત. હવે તમારે એ જોવાનું કે રકમમાં Q0 આપેલ છે કે Q1 આપેલ છે, અને તમને એમ કીધું હોય કે કુલ ખર્ચની રીતે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક શોધો, તો તમારે જો રકમમાં Q0 આપેલ હોય ને તો આ સૂત્રનો ઉપયોગ કરવાનો. કોના સૂત્રનું? લાસ્પેરનો સૂચકાંક, જે આપણે ઉપર જોયું છે એ સૂચકાંક બરાબર સિગ્મા P1 Q0 અપોન સિગ્મા P0 Q0 ગુણ્યા 100. અને જ્યારે રકમમાં Q1 આપેલ હોય ત્યારે કોનું સૂત્ર લેવાનું? પાસેનો સૂચકાંક, જે ઉપર આપણે જોઈ ગયા. તો સૂચકાંક બરાબર સિગ્મા P1 Q1 અપોન સિગ્મા P0 Q0 ગુણ્યા 100. ક્લિયર? તો કુલ ખર્ચની રીતમાં બે સૂત્ર છે. તમારે Q0 અને Q1 જે આપેલો એના ઉપરથી આપણે નક્કી કરવાનું કે આમાં કયા સૂત્રનો ઉપયોગ થશે. હવે એમ કે કૌટુંબિક બજેટની રીતે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક શોધો, તો એનું સૂત્ર એક જ છે, સૂચકાંક બરાબર સિગ્મા IW અપોન સિગ્મા W. ઓકે, બીજી એક મેથડ આવે છે. જો જીવન નિર્વાહ ખર્ચની સૂચકાંકની બે રીતો છે, કુલ ખર્ચની રીત અને કૌટુંબિક બજેટની રીત. પણ એક્ઝામમાં કેટલાક દાખલા એવા છે કે જેમાં એમ કહેવામાં આવે છે કે ભારિત સરેરાશની રીતે સૂચકાંક શોધો. જો આ કૌટુંબિક બજેટની રીતનું બીજું નામ નથી, આ ધ્યાન રાખજો. પણ એક્ઝામમાં કે દાખલા પૂછાય છે કે ભારિત સરેરાશની રીતે સૂચકાંક શોધો, તો એનું પણ સૂત્ર આ જ છે, સૂચકાંક બરાબર સિગ્મા IW અપોન સિગ્મા W. ઓકે, હવે આઈ કોને કહેવાય, ડબલ્યુ કોને કહેવાય, એની મેં માહિતી પાછળ લખેલી છે, હું તમને બતાવી દઉં છું. જો આઈ કોને કહેવાય, તો આઈ બરાબર સૂચકાંક ઓબ્લિક ભાવ સાપેક્ષની ટકાવારી. ઓકે, અને આઈને શું કહેવાય? સૂચકાંક ઓબ્લિક ભાવ સાપેક્ષની ટકાવારી. અને જો આઈ કેવી રીતે શોધવાનું? ક્યારેક દાખલામાં P1 અને P0 ની કિંમત આપી દીધેલ હોય ને આપણને એમ કીધું હોય કે ભાઈ ભારિત સરેરાશની રીતે અથવા તો કૌટુંબિક બજેટની રીતે સૂચકાંક શોધો, ત્યારે આપણે આઈ આવી રીતે શોધવાનું, આઈ બરાબર P1 અપોન P0 ગુણ્યા 100. અને W બરાબર શું થાય? W બરાબર ભાર ઓબ્લિક મહત્વ, અથવા W શોધવાનું સૂત્ર છે W બરાબર P0 Q0. ઓકે, W આવી રીતે શોધાય, P0 Q0. ક્લિયર? ઓકે, ચાલો હવે આગળ ધ્યાન. હવે આ જેટલા સૂત્ર દેખાય છે ને 1 2 3, આ એક માર્ક્સમાં પણ પૂછાય છે, અને 2 માર્ક્સના જે દાખલા હોય છે એમાં પણ 2 માર્ક્સના દાખલા પણ આવા સૂત્રના પૂછાય છે. ઓકે, ચાલો સૌ પ્રથમ છે વાસ્તવિક વેતન મેળવવાનું સૂત્ર. તો વાસ્તવિક વેતન બરાબર માસિક વેતન છેદમાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100. પછી છે નાણાંની ખરીદ શક્તિ મેળવવાનું સૂત્ર. તો નાણાંની ખરીદ શક્તિ બરાબર 1 છેદમાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100. પછી આવે છે ફુગાવાનો દર મેળવવાનું સૂત્ર. તો ફુગાવાનો દર બરાબર કૌંસમાં ચાલુ વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક માઇનસ આગળના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક છેદમાં આગળના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક ગુણ્યા 100. ઓકે, તો આ સૂત્ર તમારે યાદ કરવા પડશે, તો જ તમે એક વાક્યમાં જવાબ લખી શકશો, તો જ તમે 2 માર્ક્સના દાખલા ગણી શકશો. એટલે સૂત્ર યાદ કરી લેજો. ચાલો હવે રકમમાં કેટલાક આપણના આવા પણ પૂછે છે કે જ્યારે એકમ અને જથ્થો, જ્યાં લાસ્ટ પાસે ફિશનના જે દાખલા પૂછાય છે તેમાં એકમ અને જથ્થો અલગ, જથ્થામાં એકમ અલગ અલગ હોય છે, ત્યારે તેને રૂપાંતર કેવી રીતે કરવું? બરાબર, એટલે રૂપાંતર એટલે બંનેના એકમ કેવી રીતે સરખા કરવા. બરાબર, તો એના માટે કેટલાક એકમોના નિયમો છે તે તમે જોઈ લો. જો 1 ક્વિન્ટલ બરાબર શું થાય? 1 ક્વિન્ટલ બરાબર 100 કિગ્રા. 1 ટન બરાબર 1000 કિગ્રા. 1 કિગ્રા બરાબર 1000 ગ્રામ. 1 ડઝન બરાબર 12 નંગ. 1 મીટર બરાબર 100 સેમી. 1 લીટર બરાબર 1000 મિલી. તો આટલા સૂત્ર છે. બરાબર, આ તમે યાદ કરી લેજો, સમજી લેજો, અને તમે સ્ક્રીનશોટ તો પાડ્યું જશે.
એટલે લખી પણ લેજો. અને નેક્સ્ટ વિડીયોમાં આપણે આના દાખલા જોઈશું. જો હજુ સુધી તમે આપણી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય, લાઇક ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, લાઇક કરી લેજો. ઓકે, અને તમારી સાથે જે વિદ્યાર્થીઓ ભણે છે તેમને આપણે આ વિડીયો શેર કરજો. ઓકે, થેન્ક યુ. નેક્સ્ટ વિડીયોમાં આપણે દાખલા જોઈશું.